પાણી હજી ચાલુ છે, હજી ખૂટ્યું નથી, હજી હાલે છે ધીરે ધીરે. ગાગરે ભેગા ભેગું પાડ્યા, માંડવીના છોડવા એવું પાડ્યા. આ લીલી માંડવી અટાણ બહુ ભાવે. અરુડા ધોરિયા ઉગ્યા હોય ને ઈ હે. આમાં બધે છોડવા છે ને બધામાં માંડવી છે. અરુડામાં આવા અસલ મજાના ડોડવા થાય ને. હાલો આપણે જીરું વાવલવા વર્ગી જઈએ. ચાલો. સાયરન જય શ્રી કૃષ્ણ, જય રામા પીર. આપણે હે ને જીરાનું કામ લઈ લીધું. હમણાં 6-7 દી થયા જીરાનું હાલે. તો હવે તો ખૂટી જાય ને તો હાવ ન્યાલ થાય, નકર આખો ઉનાળો લગભગ મને તો એમ લાગે કે આમ નામ જાહે. સૈણા છે આ જીરાનું થઈ જાય તો સૈણા, સૈણાનું થઈ જાય તો વટાણા. તો આખો ઉનાળો અમને લગભગ વયો જાહે. એટલે આપણે આ હે ને ભાગમાં આપણે જે જીરું વાવ્યું હતું ને એ જીરું હે. તો આપણે આ જીરું થોડુંક ચોખ્ખું કરવું પડે એમ છે. આપણું જે જીરું આપણે હતું ને અંગત જે આમાં આપણા ખેતરમાં એને કંઈ ચોખ્ખું કરવા પણ હતું નહીં. એટલે એની ગુણું ભરીને આપણે મૂકી દીધું અને હવે આ જીરું વાવલી નાખી. આ થોડુંક નબળું એવું હતું પણ થયું તો આયા હારામ સારું થયું. આ આપણે કેટલું થયું વીકે? 5-5 મણ જેવું થયું. હા, આ આપણે હે ને ભાગમાં હતું ને એ 5-5 મણ થયું ને જે અમારું અંગત જે હતું ને એમાં આપણે હે ને કેટલા મણ થયું? એ થયું 10-11 મણ વીકે. હા, 10 મણ લખી લેવાનું એમ કે 10 મણ થયું. આપણે હે ને 13 થી 14 ગણું થયું 4.5 વીઘામાં. હું પવન વગર નથી રાઈ. પણ પવન નથી તે એને બેઠા સાયે. જામ જીરા હમુ જોઈને બેઠા જીરા હમુ જોઈને બેઠા. જીરું ખૂટે નહીં, અમે એથી મૂકવાનું નથી હજી. જીરાનું કામ ખૂટે પછી જવાનું છે. જીરાનું કામ કટીક માંથી ખૂટે નહીં. એનો તડકો એવો હશે. જોતા આવ્યો ઉનાળો ને પાછા અમારા શેણા બરાબર ઉનાળામાં જ નીકળશે. હવે ફૂલ તડકો આવી ગયો. હાલો જીરું વાવલવા. આઈકનું પીસનું હોય ને એ મૂળ ફૂટે નહીં વાવલવાનું. કંઈક અહીંયા પડ્યું, કંઈક વાં પડ્યું, એ વાવેલા બંગળ માથે પડ્યું. આ સહેલું જીરું હોય ને મૂળ ન ફૂટે. પવન પણ હાવ જીકું મારે. જોતો જીરું ઉડીને વયું જાય. આવું જીરું આમાં કેમ વાવવાનું? જો આવું અસલનું ચોખ્ખું કરીએ જીરું મસ્તીનું. અને આ થોડુંક ઓયલું આવું જીરું જડાય નહીં. આ એટલું પછી બધા હું તો કાંટા પૈસાના આ હોય ને એ બધા આવે વેપારી પાસે. ચોખ્ખું જીરું આવું જડે નહીં કે દુકાનોમાં જવું લેવા જાય તો આવું મળે જાવું. આવું હોય ને આમાંથી બધે વેચાણ થતું જીરાનું. હા, સાચી વાત છે. આ સિટી વાળા લોકો જીરું ખરીદે ને એ આ પાછલો ભાગ હોય. જો આ પીસડાનો આ માયલું જીરું મળે નહીં. જાવ આ માયલું જીરું ન મળે. હે પેપડા જેવું સુગંધ હોય આમાં. વહીથી એમાં જ હોય સુગંધ. અને સિટી વાળા ખાવાનું આખા વર્ષનું જીરું ખરીદે ને એટલું તમારે જો આમાં વહી જાય હેઠું. જો આમાં બધે જીરું જ છે. એટલું ખેડૂત પણ મહેનત એવડી કરે ને રાતના દી અવિહાર કામ જ કરવાનું. આ અમારા ખેડૂનું કાચું હોનું મોતીના દાણા જેવું. આની કિંમત ન થાય વાલા. આ એક બાસ્કુ અટાણ હાલમાં જે ભરાય ને એ 12,000નું એક બાસ્કુ થાય. અને કદાચ ને 5,000 થાય ને તો 15,000નું આનું એ બાસ્કુ થાય ને 10,000 ભાવ થાય ને તો આ એકનું એક બાસ્કુ હે ને 30,000નું થાય. આ જુગારની બાજી કહેવાય. આ ખેડૂત જ રમી હગે મોટભાઈ. ભાવ તૂટે ને તો વેપારીની તો પેઢીએ બેસી જાય. એ કાના ગાયું આવ્યું, ધમણ આવ્યું ધણહેર ને ખાડું આવ્યું ખાખરા ને એવું કંઈક છે ને. એ આમાં તો ઘોડી હશે. આ તો ગાયું જોયા જેવું છે. સેમ મસ્તીનું છે દ્વારકા બાજુનું. તો હાલો આપણે થોડીક વાર ગાયું સારવા જાય. ઓ ભાઈ જીરું તો પછી એ હમું થાહે. ધણ આવ્યું હોય જોતા એ રૂપારું લાગે તી. ધણ આવ્યું ધણહેર ને ખાડું આવ્યું ખાખરે. હું કેમ મારી વેગડ ના આવી વાસરા. એ ધણ આવ્યું ધણ. તમે ક્યાંના છો ભાઈ? દ્વારકા બાજુ અમે આવ્યા તો હમણાં દ્વારકા હાલી. હા, દ્વારકા બાજુ ના તો દ્વારકા તમારી નગરી કહેવાય. વાહ ભાઈ, આ તો કાનાની ગાયું છે. ઘોડી આગળી હતી ને ક્યાં ગઈ? એ ઓલી સાઈડ ગઈ. કેવું રૂપારો લાગે જોતા. વાહ કાનુડા, તારી ગાયું અહીં આવ્યું દ્વારકાથી. તમે કેવા? ભોપારબારી. હા, તમારું માન હો. દ્વારકા બાજુ તમારું માન.
અમારા લોકો ને બહુ બાજુનું ખેતર છે ને એમાં જુવારની ધ્રોઈ છે ને તો ગાયું ચરવા આવ્યું. હલો એટલું આપણે હે ને વાવલી નાખીએ. પાણી બાણી પીવું ભાઈ? તો આ બે લોયા જીરાના હે ને વાવલીને પછી ચા બનાવો. કેવી અસલ ગોરલી ગાય બધી આ ખરખી નહીં. આ ગાયું તો જો જોવા જેવી છે. આ ગાયું કંઈક અનોખી જ દેખાય, એક જ હરખી ગીર ગાયું જ લાગે. હા હાલ કેવી દાંત કાઢે આઈ થાવ હરખાઈ ગઈ. જો આ ગાયું ઘોડિયું દેખી દેખીને. હલો સા પીવા. આ દ્વારકાના હે. અહીંયા જો માલ ઢોર લઈને આવ્યા. કા આ બાજુ આવો ને તમે. દ્વારકાના માલધારી છે. ઓલા ભાઈ ને એવું તો હાલે. તો અહીંયા ઢોર આવી જાય. હાલો બધાય સા પીવા વાડીનો. અને આપણે આ સા પીને પછી આપણે હે ને પાહા બાજુમાં હેઠે ગાયું આવ્યું ને તો આપણે ગાયું ચારવા જાય કાનાન્યું. કાના તારી ગાયું સાર લઈને તો થાક ઉતરી જાય. મને લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગાય એને મસ્ત મજાની સારી લીધી તો આપણે થાકાઈ ઉતરી ગયા. હવે હે ને આપણે જાવું અર્જનભાઈ વાડી ગાજર લેવા આથણા હાટું. તો આવી ગયા આપણે અર્જનભાઈ વાડી ગાજર લેવા. તો એ ભાઈ ને પાણી વારે છે. હા જો આપણે આવી ગયા અર્જનભાઈ વાડી એ નાકું વારે. પાણી હાવ ઘાએ ઘા આવે હો. શું વાવ્યું આમાં? મગ. સારું લે. કામનો છે કોઈ? વાં સૈણા વાવ્યા એની અંદર વાવ્યા સૂરજમુખી. આપણે અહીંયા આવ્યા ગાજર લેવાનું. જો દાયરો બધો બેઠો. અમારા કાકાની વાડી છે. આથણા કરવા જો હે ને ગાજર. અમારે એમ જ છે થોડાક જ કરે. પછી બગડી જાય પછી હવે રે નહીં જાય. પછી ગાજર ને હું વાગશે ગાજર થઈ ગયા પાલા જેવા. માં લઈ જાવ થોડાક લઈ જાવ. આજ લઈ જાવ આજ લઈ જાવ. આ સૂરજમુખી એવું પાકી નથી ગયા. સૂરજમુખી પાકી નથી ગયા. તો અમે તો થોડાક આવા હતા તો લડી નહીં ખાતા. આની વાહ પીરા દેખાય તો ઓલા પાકી ગયો.
આપણે કાકાની વાડી ગાજર લેવા આવ્યા આથણા હાટું, તો હાલો આથણા ના ગાજર ખોદી લઈ. શું કરે દાયરો બધોય? દાયરો ગાજર ઉપાડે કામ કરે. હા કામ રે ભાઈ. આથણા હાટું ગાજર લેવા આવ્યા આપણે. ગાજર ઉપાડવા. આ જોતા ખરી કેવડા નીકળે. ઉપડી જાય અહીંથી. અરે હા હાઈથી ઉપડી જાય. કોઈ ખોદવા એના કરતા હાઈથી ઉપડી જાય નામ. ઓછી થઈ ગયા છો. અરે તૂટી ઓછા જાય. થઈ ગયા પાણી મારાથી તો તૂટી જાય. આપણે હે ને મોટા મોટા જ ઉપાડ લઈ. તમે ત્યારમાં જડતા મોટા મોટા હાલામાલામાં વીણવા દે ને તા તમે કા અર્જન હા ઈ તો છે જ ને. એટલે કે માલ ખાલી મદાઈ ખેલ કરે વાંદરો જેવું કામ હારા હારા. ઝીણા ઝીણા લઈ જવાય ને બે ફાડિયા જ કરવાના રહીએ. કા બે ફાડિયા કરવાના રહીએ. ઝીણા ઝીણા તમે સંભારો કરીને ખાઈ જાજો. અર્જન મફતમાં લે નો થોડા ઓલા લઈએ કઈ તો થોડો હલકું લેવાય છે. ઝીણા છે અમરીભાઈ મોટા મોટા હો. હા મોટા મોટા ઉપડતા નથી હો. હા એ તમારું વાવ્યા કે આ ઉપર આપણા હાટું વાયવા ના હોય તો કઈ નહીં, પણ એને ખાતા ખાતા વધ્યા તો આપણે હારા હારા લઈને જ જવાય ને. આ ઉપડે લાવવાની છે ગાજર લેવા. હા કે હું કાંઈ જોઈ લેજો. તૂટી લઈ. એવા ઝીણા આપણે નથી જોતા, મોટા ઉપાડો ને. એનો અમે વધી પડ્યા હતી આપણે લેવા આવ્યા. મોટા બહુ 4 સકા જાડા બહુ રોગે રોગ નહીં પડવા. આથણા એકદમ થઈ જાય ને. હે હો મોરા હે જો તો ગોંડા તૂટી ગયા. તો અમરે ભાઈ તોડો માના. જોવારી 2 ટન તૂટી ગયા. એક પારીઓ કીધું ને લાઈટ વઈ ગઈ લે. અમારે એમ જ છે, કામમાં ક્યાંય પુગાતું નથી. આપણે આવી ગયા કાકાની વાડીએ. જો મસ્ત મજાની ભેહું બાંધ્યું. બીજા કાકાની વાડી. એ કાકાની વાડી આ ભેહ તો મારવા થોડો બાપરે. જો તો માથા ઉલારે ઓય રે. મનસુખ જો વાસળીને નાખે. ગાવડી દે ગોપાલ લાલ ગાવડી દે ને ગોતી રે, ગાવડી દે ગોપાલ લાલ. હા અમાર મનસુખ ને એની વાડી, એનું ઘર. ઘરમાં કોણ છે? ખીમા કાકા. દક્ષા શું કરે? જો દક્ષાને વાડીએ આવ્યા. હું ઓળદની દાર ગોતો જો ક્યાંક કરું. મનસુખ ઝારિયાની ધાર કાઢે છે. બકાલું જો બકાલું અસલ થઈ ગયું. વાડીએથી આપણે આવ્યા ભાણવેર કામ કરતા કરતા થોડું ઘણું લેવાનું છે ને, તો પણ આ સંપલ તો જો હાવ તૂટી ગયેલા આવ્યા. ગધડીને ખબર નથી, અને બીજા બધા જોઈ છે કે આ સંપલ તો જો તૂટી ગયેલા. પણ હવે હાલ છે, બીજું શું થાય? આપણે અહીં ક્યાં કોઈ ઓળખે? જો આપણે અહીંયા હે ને લચ્છી પીવાય બેહી ગયા. અરે હું ભાણવરમાં આવ્યા તો ખરી, પણ સંપલ હું ઓલા પહેરતા ભૂલી ગઈ અને આ ખેતરના સંપલ પહેર લીધા, હાવ તૂટેલા સંપલ. પછી તો હું હરમાણી, પણ હવે શું થાય? પછી મનમાં એવો વિચાર કર્યો કે આપણે અહીં ક્યાં કોઈ ઓળખે, અને ઓળખતા હોય ને તો ખબર છે કાંઈ બાજુમાં વાડી છે તે કામ કરતા કરતા આવ્યા. તો આપણો વિડીયો આપણે અહીંયા પૂરો થાય ને ફરી વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ. થેન્ક યુ.